પંજાબી શાકને ટક્કર મારીએ તેવું આજે હું તમારી સાથે નવી રીત નવા મસાલા સાથે ટીંડોળાના શાકની રેસિપી લાવી છું. એકવાર આ રીતે ટીંડોળાનું શાક બનાવી લીધું ને તો ખાતા નહીં ધરાવ. અઠવાડિયામાં 2 થી 3 બનાવશો એ ખાતરી સાથે કહું છું. તો નવી રીતે ટીંડોળાનું શાક બનાવવા માટે મેં 400 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે. હવે ટીંડોળામાં ધૂળ માટી એવી રીતે ચોટેલા હોય છે કે જલ્દી નથી નીકળતા, તો એ ફટાફટ કાઢવા માટે આપણે એની અંદર ગરમ પાણી નાખીશું. થોડુંક ઉકળતું પાણી નાખવાનું અને 30 સેકન્ડ સુધી આમને આમ રહેવા દેશું, વધારે નહીં રહેવાની. પછી ચમચાની મદદથી આપણે થોડુંક ચલાવી લઈશું, જેથી ઉથલ પાથલ કરતા એના માટેની જે ધૂળ માટી છે ને અલગ થઈ જાય. હવે 30 સેકન્ડ બાદ આ પાણીને આપણે કાઢી લેશું. બીજું ઠંડુ પાણી આની અંદર ઉમેરીશું અને આવી રીતે ચોળીને આપણે એને સાફ કરી લેશું. એટલે તમે જોશો કે એના ઉપર જે માટી એકદમ બહુ ચોટેલી હોય છે ને નીકળી જાય છે. અને તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે ટીંડોળાને કાઢી લેશું અને પાણી કેટલું ગંદુ નીકળ્યું છે. તો આ બે પાણીથી આવી રીતે ફટાફટ ધોવાઈ જાય છે અને ક્યાંય પણ હાથમાં ચીકણાટ નથી લાગતી. આના પછી જ્યારે આપણે ટીંડોળાને કટ કરીએ છીએ ત્યારે તો તમે જોઈ શકો છો આ રીતે ટીંડોળાને સાફ કરશો ને તો ફટાફટ ટીંડોળા સાફ થઈ જશે. હવે ટીંડોળાનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કટ કરી લઈશું. હવે ટીંડોળાની પસંદગી કરતી વખતે છે ને આવી રીતે થોડાક બ્રાઇટ કલરના હોય અને દબાવતા કડક હોય ને એવા ટીંડોળાની પસંદગી કરવાની. અને બહુ જાડા ટીંડોળા નહીં લેવાના. આવી રીતે મીડિયમ સાઇઝના હોય એવા ટીંડોળા લેશો તો અંદરથી લાલ પણ નહીં નીકળે અને કૂણા બિયાવાળા નીકળશે. તો અહીં તમે જોઈ શકો છો જેટલા પણ ટીંડોળા હું કટ કરી રહી છું બધા લીલાછમ છે, એટલે કે તાજા અને કૂણા જ છે. તો આવી રીતે ટીંડોળાની પસંદગી કરવાની. હવે આ બધા ટીંડોળાને આપણે કટ કરી લીધા છે. હવે અમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે, તમે કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો. મેં આ તેલનું પ્રમાણ અમારા ઘરમાં જે રીતે ખવાય છે એ પ્રમાણે લીધું છે. તમે જો ઓછું ખાતા હો તો ઓછું લઈ શકો છો. 4 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. તેલ આવી ગયું છે એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. બંને તતડે એટલે થોડાક મીઠા લીમડાના પાન નાખીશું. હવે આ બધું ચટકી જાય એટલે આપણે આની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. વઘારને સાથે ચટકાવી લેવાનો છે જેથી રાઈ જીરું કાચા ન રહે. રાઈ જીરું જેવા ફૂટવા લાગે ને એટલે સૂકા મરચાંને આવી રીતે ફોડીને નાખીશું. જો તીખાશ ન જોઈતી હોય તો આખા સૂકા મરચાં નાખવાના, અને તીખાશ જોઈતી હોય તો આવી રીતે ફોડીને નાખવાના. વઘાર સાથે ચટકી ગયો છે એટલે આની અંદર ટીંડોળા નાખી દઈશું અને એકવાર સાથે મિક્સ કરી લઈશું. હવે ટીંડોળા ફટાફટ ચડી જાય અને ખાતી વખતે અંદરથી ફીકા ન લાગે ને એ માટે કરીને ટીંડોળાના ભાગનું આપણે મીઠું નાખી દઈશું. એકવાર સારી રીતે ચલાવી લઈશું. હવે ગેસની ફ્લેમને આપણે અત્યારે સ્લો કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને ટીંડોળાને કૂક થવા માટે મૂકી દઈશું. અહીં આપણે પ્રોપર કૂક નહીં કરી, અત્યારે ફક્ત આપણે મસાલો તૈયાર કરશું ત્યાં સુધી જ આપણે કૂક કરવાના છે. તો આવી રીતે લીડ કવર કરીને આપણે એને કૂક થવા માટે મૂકી દઈશું. મિક્સર જારની અંદર તીખાશ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. મેં 2 નંગ જેટલા લીધા છે અને સાથે આપણે એક મોટી સાઇઝનું ટમેટો લઈશું. લાલ પાકું હોય એવા ટમેટાની પસંદગી કરવાની. તો આવી રીતે નાના ટુકડાઓમાં આપણે કટ કરી લઈશું. હવે અહીંયા એક મુઠ્ઠી ભરીને મેં કોથમીર લીધી છે. કોથમીરને મેં ડાળી સાથે જ લીધી છે કારણ કે ડાળીમાં વધારે સુગંધ અને ફ્લેવર હોય છે. હવે આની અંદર આપણે 10 થી 12 કળી લસણની નાખીશું. જો લસણ ન ખાતા હોય તો તમે અહીંયા આદુનો ઉપયોગ કરી શકો છો. હવે આને આપણે એકદમ ફાઇન પ્યોરે બનાવી લઈશું, પેસ્ટ બનાવી લઈશું. તો આપણી પ્યોરે તૈયાર છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. આ એક મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. બીજો મસાલો બનાવવા માટે તમારે આવી રીતનું ઘાટા દહીંની જરૂરિયાત પડશે. જો ઘરમાં ઘાટું દહીં ન હોય તો તમે એને ગાળણીમાં કે કોટનના કપડામાં થોડી વાર નીતરવા માટે મૂકી દેશો તો પાણીનો ભાગ દૂર થઈ જશે ને આવી રીતનું ઘાટું દહીં તૈયાર થઈ જશે. અહીં ઘાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. જો પાતળું દહીં હશે તો શાકમાં ફોદા થઈ જશે, શાકમાં એ ફાટી જશે અને એની ખટાશ પણ આવશે, જે બિલકુલ પણ સારું નહીં લાગે. હવે મસાલાના ભાગનું આપણે મીઠું નાખ્યું છે. 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલો આપણે દાળ શાકનો ગરમ મસાલો નાખીશું. અહીં તમે કિચન કિંગ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલો આપણે બેસન નાખીશું, જેનાથી ગ્રેવી છે ને રીચ બનશે, ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. અને શાકમાં એકદમ સરસ સુગંધ લાવવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરીને નાખીશું. હવે વિસ્કરની મદદથી મસાલાને ફેટી લેશું. જોઈ શકો છો ઘાટું દહીં છે તો આવી રીતનો આપણો થીક મસાલો તૈયાર થશે. જો પાતળું હશે ને તો આ સમયે આ છે ને પાતળું થઈ જાય છે. આ રીતનો થીક મસાલો આપણો તૈયાર નહીં થાય. થીક મસાલો હશે ને તો શાકની ગ્રેવી પણ રીચ તૈયાર થશે. એટલે કે જે પંજાબી શાકમાં આપણી ગ્રેવી મળે છે ને ક્રીમી ટેક્સચરની ઘાટી એવી તૈયાર મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે સ્પૂનની મદદથી હું આવી રીતે નીચે ફેંકી રહી છું અને જુઓ કેટલો ઘાટો મસાલો તૈયાર થયો છે. બિલકુલ પણ પાણીનો ભાગ નથી. તો આ રીતનો આપણો મસાલો હોવો જોઈએ.
હવે એટલી વારમાં આપણે ટિંડોળાને પણ જોઈ લેશું. તો લગભગ 50થી 60% જેટલા આપણા ટિંડોળા કૂક થઈ ગયા હોય છે અને પહેલાં કરતાં તમે જોઈ શકો છો કલર પણ થોડોક લાઇટ થઈ ગયો છે. તો હવે આ સમયે આની અંદર જે કોથમીરવાળો મસાલો હતો ને પહેલાં આપણે એ નાખી દઈશું. આની અંદર આપણે ટમેટું નાખ્યું હતું ને તો ટમેટાના જે ભાગનો પાણી હશે એ પાણીનો ભાગ દૂર થાય અને ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી આપણે આ મસાલાને કૂક કરીશું. તો અત્યારે ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. ઢાંકણ ઢાંકીને 5થી 6 મિનિટ સુધી આપણે કૂક થવા માટે મૂકી દઈશું. તો અહીં 5થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો ભાગ દૂર થઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે. તો એકવાર આપણે સારી રીતે ચલાવી લઈશું, ઉથલ પાથલ કરી લઈશું અને ત્યારબાદ જે દહીંવાળો મસાલો હતો ને એ નાખી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ મારી સ્લો જ છે, કારણ કે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ્યારે આપણે ગ્રેવીને પકાવીએ છીએ તો એને ટેક્સચર એકદમ ક્રીમી મળે છે, મસાલા પણ સારી રીતે ચડી ગયા હોય છે. તો બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. અહીં સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ હવે ઢાંકણ ઢાંકીને ફરી પાછું આ ગ્રેવીને આપણે પકાવવા માટે મૂકી દઈશું. તો લગભગ 5થી 6 મિનિટ સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર જ્યારે આપણે ગ્રેવીને પકાવીશું તો સાઈડમાંથી તેલ છૂટું પડી જશે. હવે શાકમાં જે રીતની ગ્રેવી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, બિલકુલ પણ ઠંડુ પાણી નહીં નાખીએ. તો થોડું થોડું પાણી નાખીને મેં આ રીતની ગ્રેવીની કન્સિસ્ટન્સી રાખી છે. ઢાંકણ ઢાંકીને ફરી પાછું 2થી 3 મિનિટ સુધી કૂક કરી લીધું છે, એટલે આ રીતનું તેલ ઉપર છૂટું પડી જશે. અહીં તમારે શાક કેટલું ગ્રેવીવાળું પસંદ છે ને એ પ્રમાણે પાણી નાખવાનું. છેલ્લે કોથમીર નાખીને એને આપણે સર્વ કરીશું. તો જોઈ શકો છો કે ગ્રેવીનું ટેક્સચર કેટલું ક્રીમી મળ્યું છે. પંજાબી શાકને ટક્કર મારે એવું જ આ શાક તૈયાર થાય છે. તો શું તમે ક્યારે આ રીતે ટિંડોળાનું શાક બનાવ્યું છે? તમારો અનુભવ જરૂરથી શેર કરજો. તમને આજની આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો. અને તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે દેશના કયા ખૂણા સુધી મારી આ રેસીપી પહોંચી છે. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ. અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં.